નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગિરનાર 5 અને 4 નું એક પ્લોટ જોવા આવ્યા છે. આપણે બીડરનો પ્લોટ છે અહીંયા, અને અહીંથી બાજુમાંથી આપણે ગિરનાર 4 વાવેતર કરેલ છે. તો આપણે એના ખેડૂત છે એની પાસે અભિપ્રાય લેશું કે ગિરનાર 4 અને 5માં શું ડિફરન્સ છે અને એનું અત્યારે ઉત્પાદન કેવું પણ આવે એમ છે. તો સૌ પ્રથમ પહેલા તમારું નામ આવજો. મારું નામ હરેશભાઈ શંભુભાઈ કાકડિયા, ગામ માધવીપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને તમે આ પડાની અંદર કઈ કઈ મગફળીનું વાવેતર કર્યું છે? ગિરનાર 5 અને ગિરનાર 4 ફૂલે સીડ્સ નું છે બે. ફૂલે સીડ્સ નું બરોબર. અને તમે બિયારણ લેવા હતા ક્યાંથી? સૌ પ્રથમ લાવ્યા હતા અમે જસદણ થી, રૂપાલી એગ્રો ઘનશ્યામભાઈ ની ત્યાંથી. રૂપાલી એગ્રો જસદણ થી, બરોબર છે. તો એમના માલિક છે ઘનશ્યામભાઈ. તો આપણે ઘનશ્યામભાઈ ને પૂછીએ. ઘનશ્યામભાઈ, આપણે ગિરનાર 4 અને 5, આપણે આ 5 નંબર એ બીડરનો પ્લોટ છે અને 4 નંબર છે એ આપણે ટૂટફૂટ છે, બરોબર છે. તો અત્યારે આમાં બેમાં શું ડિફરન્સ લાગે છે અને અત્યારે ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું લાગે છે? અત્યારે તો જો ને તો છોડવામાં તો બેયમાં વ્યવસ્થિત છે ને 5 નંબર છે ને ઈ થોડુંક હાઈટમાં થોડુંક દેખાય છે અને બેઠક ને એવું તો બેયમાં વ્યવસ્થિત સારું છે. સાચું તો પછી જે પ્રેક્ટિકલી ખેડૂત છે એ કહી શકે, બરોબર છે. અને તમે આ કેટલાની જાળીએ વાવેતર કર્યું છે? 28 ની જાળીએ વાવેતર કરેલું છે. બરોબર છે. તમે આ કાયદેસર આપણે 18-20 ની જાળીએ લોકો વાવતા હોય, તમને આ કેમ થયું કે 28 ની જાળીએ વાવેતર કરવું? 28 ની જાળીએ પેલા 39 નંબર મેં વાવેલી હતી કેરા માંડીને, પણ એમાં નિંદામણનો પ્રશ્ન વધી જાય છે. બરોબર છે. અને માંડવી કાઢવા ટાણે એમાં તૂટે છે બહુ ને એવું થાય છે. બરોબર છે. તો આપણે ખેડૂત મિત્રો ખાસ એ જોવાનું છે, ગિરનાર 4 અને 5 બંને 28 ની જાળીએ વાવેતર કર્યું છે, જેથી કરી અને બીજા પણ ખેડૂતને ખબર પડે કે હકીકત આને 28 ની જાળીએ વાવી શકાય કે નહીં. કારણ કે લોકો શું છે અત્યારે 15 ની જાળીએ 12 ની જાળીએ એમ પણ વાવે છે. તો શેનું બેસ્ટ રિઝલ્ટ આવે એ પણ ખ્યાલ આવે. તો તમારા અંદાજ પ્રમાણે આનું ઉત્પાદન કેવું આવશે? 25 મણ ઉપર તો આવી છે એવું દેખાય છે અત્યારે. હજી તો વાર છે. અંદાજિત કેટલાક દિવસની થઈ છે મગફળી? અંદાજીત માનો કે આજે કેટલી 19 તારીખ છે ને, 80 દિવસ, એટલે 80 દિવસની થઈ છે. તો આપણે એકાદો બે છોડવો ઉપર ખેડૂત મિત્ર બતાવજો જી. આ ગિરનાર 5 ના છે છોડવા. તો હમણાં પછી હું નજીક તમને કેમેરા લઈને બતાવીશ. અને આ ઓળ આપણે ગિરનાર 4 ની છે. એમાંથી નહીં ઉપાય આ હરેશભાઈ 25 મણ તમે કહો છો, પણ અમારા મતે જો ખેડૂત તો ઓછું જ કે, પણ આ 25 નહીં વધારે થાય આ છોડવા પ્રમાણે. ઈ 4 ના છે ને, ઈ ગિરનાર 4 ના છે. હું તમને નજીક હમણાં કેમેરા કરીને બતાવીશ, જેથી કરીને તમને ફાલ ને ખ્યાલ આવે. આ 4 નંબર છે અને આ 5 નંબર છે. બે એક ખેતરની અંદર વાવેતર કરેલું છે. બધી ટ્રીટમેન્ટ બધું માવજત ને બધું એક સેમ છે. ઘણા ખેડૂત અને પોળી જાળીએ વાવવામાં થોડુંક હવા બવા મળે એમ સારું પડે. તો ખેડૂત મિત્રો, આજે એક ખેતરની અંદર બેયનું વાવેતર કરેલું છે. આપણે આગળ પણ આ વિડીયો બતાવીશું ખેડૂતને કે ઉત્પાદન આનું બેમાંથી કોનું વધારે આવે છે. કારણ કે એક ખેતરમાં બે વસ્તુ હોય ને તો કમ્પેરિઝન થઈ શકે, નહીં તો ન ખબર પડે. કારણ કે અલગ અલગ જો વાવેતર કર્યું હોય તો ખ્યાલ ન આવે. પણ અત્યારે જોતા એમ લાગે છે બેયનું રિઝલ્ટ અત્યારે સારામાં સારું છે. ગિરનાર 5 નું પણ આ વર્ષે સારામાં સારું રિઝલ્ટ છે, તમે જોઈ શકો. અને આ ગિરનાર 4 છે. ઈ 4 નંબર, 5 તમે રાખો. હાલ 5 રાખીને તું કાંઈ વાંધો નહીં. તો આપણે હું તમને બતાવું. ઈ 5 આ 5 નંબર છે આપણે ઘનશ્યામભાઈ નાથમાં રહીને, અને આ 4 નંબર છે. તો બંનેનું ફ્લાવરિંગ જોવો તો બેનું હરખું હોય છે, બહુ જાતો ડિફરન્સ નથી. 5 નંબરનો સેજ પોપટો મોટો એવું લાગે છે. બાકી ફાઇનલી તો પાકે ત્યારે ખબર પડે મોટો દેખાય કે કઈ ટાઈપનું ઉત્પાદન આવે છે. તો આ ટાઈપની ગિરનાર 4 અને 5 છે. અને હવે હું તમને આખું ખેતર બતાવું. અહીંયાથી આપણે જે ઘોડી રહી અહીંયાથી આ 4 નંબર છે અને અહીંયાથી 5 નંબર છે. અને તે સૂર્ય સામો આવતો હતો ને આપણે આ બાજુનો ટૂંકો ભાગ લીધો હતો વિડીયો ઉતારવામાં. આ આખું 5 નંબરનું ફીલ્ડ છે, તમે જોઈ શકો. કોઈ એડ મિક્સનો છોડ પણ નથી. અને આ સાઈડમાં ગિરનાર 4 નું છે. અને બીજું કે કોઈ ખેડૂત મિત્રને તમારો સંપર્ક કરવો અહીં જોયો હોય તો તમારા મોબાઈલ નંબર આપજો. મારો મોબાઈલ નંબર છે 81 412 33 532. બરોબર છે. કોઈને બિયારણ માટે લેવી હોય તો ખેડૂત મિત્રને સંપર્ક કરે. કરવો અને ગિરનાર 5 જોવી હોય તો અહીંયા આવીને જોઈ શકે. હા, તો બસ આજે આટલું. નમસ્કાર.